એકદમ વાલ્મીકીની પાછળ ધીમે ધીમે આવતા આશીર્વાદ લઈ જાનકીજી આવે છે. બંને બાળકો આગળ, વાલ્મીકી પાછળ, એની પાછળ કાંખમાં પોટકી અને ધીમે ધીમે જાનકીજી આવતા જ્યાં અયોધ્યાની સરહદ આવી ગઈ. સંતો ઋષિમુનિઓ, વાલ્મીકી ગુરુ મહારાજ, જનકજી, સુનીના દરેક લાઈનમાં ઉભા રહી ગયા અને દરેક સપ્તર્ષિઓ જોઈ વશિષ્ઠ ગુરુ મહારાજ, રામજી, અયોધ્યા સમાજ, ત્રણેય માતાઓ સન્મુખ જોઈ જાનકીજી ઉભા રહી. ગુરુ વાલ્મીકી ગુરુ મહારાજને કીધું, ગુરુ મહારાજ હવે મારા બાળકોને માલિકને સોંપી દેજો, મારું કાર્ય પૂરું થાય છે, હું વિદાય લઉં છું. કેમ? અયોધ્યાની સરહદ આવી. મારો ધર્મ છે કે દીકરી સાસરે વળાવ્યા પછી મારા સાસરિયા સિવાય મારે કોઈ આશા, મારી વાસના ત્યાં જ હોય. મારી છેલ્લી ઈચ્છા, મારો દેહ ત્યાં જ રહેવો જોઈએ. મારા માતા પિતાને બદનામી ન મળે એટલે હું અયોધ્યાની સરહદ સુધી આવી છું. આમ કરી અહીંયા ઋષિમુનિઓને હાથ જોડીને કહેવા લાગ્યા, એવા તુણો રે સંતો, એવા તુણો રે સીતાજીની વિનતી, એવા તુણો રે સીતાજીની વિનતી. સાંભળો ને મુનિ જન સબ મોટા રે, દુખડા રે ભોગવા અમેરે અવતરા. આ જાનકીજી રડતા બોલે, હે ઋષિમુનિઓ, મેં તમારા લોહીની ભૂલ ક્યાંય ન કરી હોય તો મને માફ કરી દેજો. અત્યાર સુધી તમારા લોહીમાંથી મેં સહનશીલતા કરી. શું કામ? તમારા લોહીમાંથી બની અને મેં મારી પૃથ્વી મારી મા સાથે હતી, એના આધારે મેં મારી જિંદગી પુરવાર કરવા આવી છું. એક દી અયોધ્યા અમે આવ્યા, એક દિવસ અયોધ્યામાં જોલે આવ્યા. બીજે દિવસે ઉતાર્યો શણગાર રે, સુણો ને સીતાજીની વિનતી. એવા સુણો હે પ્રભુ, સીતાજીની વિનતી. એક દિવસ જે આનંદ કર્યો એટલો ખબર ન રહી આ દિવસની. ત્યાં બીજે દિવસે કઈ ભરી સભામાં કર્યાવર ઉતાર્યો. આ કાર્ય અમારી પર પીડ્યું, છતાં ઈશ્વર જેમ રાખે એમ રહેવાનું. એવા એક દી અયોધ્યા આવ્યા, એવા એક દિવસ અયોધ્યામાં આવ્યા. બીજે દિવસે લીધી વનની એ વેરાણ રે, સુણો રે સીતાજીની વિનતી. એવા સુણો રે સીતાજીની વિનતી. અહીંયા કહ્યું કે મહારાજ, બીજે દિવસે વનવાસમાં એટલા 14 વર્ષ પૂરા કર્યા તોય શાંતિ નહીં. એવા 5 મહિના મારે ઉદર હતા, એવા 5 મહિના મારે ઉદર હતા. લક્ષ્મણજીએ ઉતાર્યા વન વેરાણ રે, સુણો રે સીતાજીની વિનતી. સુણો રે સીતાજીની વિનતી. એવા મેરે કહ્યું રે લક્ષ્મણ જતીને, એવા મેરે કહ્યું રે લક્ષ્મણ જતીને. રામ વિના રેલા હોય કોઈ દુઃખ રે, થોડે રે લેજો માતા ધરણી. એવા ખોળે રે લેજો રે માતા ધરણી. લક્ષ્મણજીને છેલ્લા મારા વંદન કહી દઉં. હે લક્ષ્મણજી, તમે શ્રેષ્ઠ નારાયણ છો ને આજ આ પૃથ્વી ઉપર 14 બ્રહ્માંડનો ભાર લઈને તમે ઊભા છો. એટલે છેલ્લી વિનંતી એ કહી દઉં કે મેં જો મારા પરમાત્મા વગર ક્યાંય સપનામાં કોઈ વિચાર કર્યો હોય તો મારી માં પૃથ્વી મને લઈ લો જલ્દી. આમ કહેતા પૃથ્વી તૂટી અને તૂટતા જાનકીજીના
આસન બહાર આવ્યું સિંહાસન પૃથ્વી માતા લઈ આવ્યા બેટા અવતારો જાનકીજીએ અયોધ્યા સમાજને વંદના કરી જાણતા જાણતા કાંઈ કહેવાય ગયું હોય તો માફ કરજો આમ કરી જાનકીજી વિદાય લઈ ચરણ રજ અયોધ્યાના વંદના કરી અને ત્યારબાદ પૃથ્વી માતાના ખોળામાં જઈ અને બેસી ગયા. અહીંયા પૃથ્વી માતાએ કહ્યું છે વંદના દરેકને. આમ કરી ધીમે 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 પૃથ્વી માંડી ઉતરવા. એમ કરતા કરતા પૃથ્વી થવા માંડી. જાનકીજી નીચે ઉતર્યા. પરમાત્માએ દોટ મૂકી એકદમ પકડવા ગયા તો વાળ હાથમાં રહી ગયા. આના વશિષ્ઠ ગુરુ મહારાજે કીધું રામજી ખૂબ રડ્યા. હે મહારાજ હવે દુઃખ લગાડવું નકામું છે. આ વાળ છે એ પવિત્ર કારમાં અને ઉત્તર ક્રિયામાં વપરાશ છે. આ દાબ કારણ કોઈ પણ સ્ત્રી માથે જ્યારે પાપ અતિ દુઃખ વધે ત્યારે દર્ભ સમાન ગણાય. દીકરીને દુઃખ ક્યારે કહેવાય? 2 ટાઈમ જમવાનું ન મળે ત્યારે દીકરીને દુઃખ. બાકી જિંદગીમાં દીકરી તો દુઃખનું પાત્ર જ છે. એ તો પોતે સહનશીલતાની મૂર્તિ છે. પણ દીકરીને 2 ટાઈમ જમવા ન મળે તો જ દીકરીને દુઃખ સમજી લેવાનું. બાકી તો ગમે દુનિયા બોલે, કારણ કે ન્યાયને જન્મ લીધો છે. અયોધ્યાની અંદર છેલ્લે રામજીએ જાનકીજીએ પૃથ્વીમાં સમાણા પછી એણે 13,000 વર્ષ સુધી રાજ કર્યું. અને એ સમયે અહીંયા જનકપુરની અંદર જે કાંઈ મહેમાનો દરેક વ્યક્તિ આવ્યા હતા જાનકીજીને બીજી વખત વનવાસમાંથી લાવતા એ વખતે જનક રાજા સુનીનાજી દરેક હતા. એ વખતે વિદાય લેતા જનકજીએ એ છેલ્લા શબ્દો કહે હવે આપણું સંબંધનું કાર્ય અહીંયા વિરામતા જતા જનકજી એક છેલ્લું કહેતા ગયા હે પ્રભુ આજ મારી માગણી એક છેલ્લી, બીજું કાંઈ કહેવાનું નથી. કારણ કે દીકરી તો કર્મરૂપી ન્યાય છે. પણ આપણે કહેવાનું હે ઈશ્વર માગણીમાં એક જ ચરણો ભલોન કોસકો દોહિતા ભલીન એક માંગણ ભલોન દોહિતો સગા બાપ છે પ્રભુ રૂખાવે ટેક. હે ઈશ્વર આજ હાલવું એક ગામનું સારું નહીં અને 1 રૂપિયાનો પિતા કરજ મૂકીને જાય સારું નહીં. અને સોનાના બાળોતીએ દીકરી દુખી દેતાની નથી જોતી. પરમાત્મા આરાધન મારું એ જ કે દીકરી દોહિતા ભલીની એક. આ દીકરી જો દેવો તો દુખી દેતા નહીં. સોનાના બાળોતીએ નથી જોતી. પરમાત્માએ ન્યાય આપી અને અહીંયા જનકજી કીધું મહારાજ હવે વિદાય લઈએ. જનકજી સુનીના નીકળી ગયા. અમે તો પાલક પિતા હતા આ તો બતાવી અને અહીંયા પરમાત્મા નીકળી ગયા. સમયકાળ વીત્યો. આવી રીતે આનંદ દ્વારા અયોધ્યાની અંદર 13,000 વર્ષ રાજ કર્યો. ત્યારબાદ અહીંયા સમયકાળ વીત્યો એટલે કાળ આવ્યો છે. આવતાની સાથે લક્ષ્મણજીને એ પરમાત્માએ કાળ ને મળ્યા છે એટલે કીધું અંતઃપુરમાં ચાલો પ્રભુ તમારું કામ છે. કાળ અંદર લઈ ગયો મહેલમાં. અહીંયા લક્ષ્મણજીને કીધું બહાર ઉભા રહેજો, અમે કોઈ પણ આજ્ઞાનું ઉલ્લંઘન થાય નહીં આમ સમજી અને અંદર પરમાત્મા ગયા. કાળે કહ્યું પ્રભુ અત્યારે પરમાત્માએ કીધું રામાવતારનું કાર્ય પૂરું થાય છે અને યદુવંશમાં પરમાત્મા અવતાર કાર્ય કરવા આવશે એટલે તમે હવે વિદાય લઈ અવતારો. પૃથ્વીનો ભાર ઉતરી ગયો છે. આ તમારું કાર્ય પૂરું. આમ જોતા રામજીએ હજી ચર્ચા કરે. અહીંયા દુર્વાસા મામુનિ આવી ગયા. ક્ષણ દઈ હે લક્ષ્મણ ક્યાં છે રામ? કહ્યું મહારાજ અંદર ગયા છે. અરે બોલાવો જલ્દી. કહ્યું મહારાજ એને આજ્ઞા ના કીધી છે અંદર જવાની. આમ કીધું અરે બોલાવો જલ્દી. આમ જ્યાં કહ્યું લક્ષ્મણજી કહ્યું જે થાય તે આમ કરી સીધા આજ્ઞાનું ઉલ્લંઘન કરી અંદર ગયા. એટલે જોતા રામજી કહ્યું હે લક્ષ્મણજી કેમ આવ્યા? કહ્યું મહારાજ દ્વાપર યુગનો આરંભ થઈ ગયો. દુર્વાસા મહામુનિ આવી ગયા છે એટલે એને કામ સંભાળ્યું. હવે આપણું કાર્ય હે લક્ષ્મણજી તમે આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી આજ કર્યો. હવે મને મુખની બતાવો. જાઓ નીકળી જાઓ જલ્દી. આમ કહેતા લક્ષ્મણજી જય સરયુમાં ધીમે 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 ઉતરી ગયા છે. ત્યારબાદ કૌશલ્યા કૈકેયી સુમિત્રા દરેક વ્યક્તિ અયોધ્યા સમાજ દરેક વ્યક્તિ ઉતરા છે. ત્યારબાદ પરમાત્માનું વિમાન આવ્યું. આવતાની સાથે પરમાત્માનો આત્મા એની અંદર વિમાનમાં લેતા પરમાત્મા પરમધામ તરફ જવા તૈયાર થયા. બોલે શ્રી રામચંદ્ર ભગવાન કે. પરમાત્મા પરમધામની અંદર ગયા છે અને અહીંયા આવી રીતે અયોધ્યાની અંદર અહીંયા સમયકાળ વીતવા લાગ્યો. અહીંયા સૂર્યવંશમાંથી ઇક્ષ્વાકુ કુળ વંશ હતો એ ધીમે ધીમે હવે સમાપ્ત થતા સૂર્યવંશ પૂરો થતા અહીંયા ચંદ્રવંશનો એના વંશની અંદર એ
ચંદ્રવંશ પ્રગટ થયો અને ચંદ્રનો પુત્ર બુદ્ધ થયો. બુદ્ધ ગુરુ બૃહસ્પતિના પત્નીને હરણ કરી ગયા અને એ કારણે થઈ અને એને ત્યાં સમયકાળ હતા પૂર્ણવા નામનો દીકરો થાય છે. પૂર્ણવા ધીમે ધીમે મોટા થયા. તેમને એ સમયકાળ હતા ઉર્વશી દાસી દ્વારા એ સમયકાળ વીતતા ધીમે ધીમે એ સત્તા મળી છે. અને ત્યારબાદ એ ઉર્વશી દ્વારા એને જે પૂર્ણવાને 6 પુત્રો થયા. એના વંશની અંદર એક ગાંધી રાજા થયા. ગાંધીને ત્યાં એક સત્યવતી નામના દીકરી હતા. એને કોઈ બીજું સંતાન નહોતું એટલે આ દીકરી સત્યવતી હતા એ અહીંયા રુચિક મુનિ સાથે પરણાવ્યા. રુચિક મુનિને પરણ્યા એટલે એણે એના દીકરીને રુચિક મુનિને આપ્યા. પછી એ જે ગાંધી રાજા હતા એને દીકરી બીજી નહોતી અને દીકરો પણ નહોતો એટલે લઈ અને એના દીકરીને ભલામણ કરી એની માએ કે બેટા તું તારા પતિ જે સંત છે પરમાત્માનું ભજન કરે એટલે એને એમ કે મારી માતાને એક દીકરો આપો અને મને એક દીકરો આપો એવી દયા કરો આ ભજનના પ્રતાપે. એટલે અહીંયા વાત કરી અને રુચિક મુનિએ લઈ અને કહ્યું દેવી આ 2 ફળ પડ્યા છે, એક ક્ષત્રિયનું છે અને એક બ્રાહ્મણનું છે, એમાંથી બંને તમે તમારી રીતે લઈ લેજો, ભૂલ નહીં કરતા. એટલે લઈ 2 ચરુ મૂક્યા હતા. એમાં જે રુચિક મુનિના પત્નીને બ્રાહ્મણનું ચરું લેવું જોઈએ એની બદલે ક્ષત્રિયનું ચરું લઈ લીધું. અને ગાંધી રાજા પોતે ક્ષત્રિય હતા એના લેવું જોઈએ ક્ષત્રિયનું બીજ એણે લઈ લીધું બ્રાહ્મણનું. એટલે અહીંયા ગાંધી રાજાને ત્યાં વિશ્વામિત્ર નામનો ક્રોધી દીકરો થાય છે. અને ત્યારબાદ અહીંયા જે રુચિક મુનિ હતા એને ત્યાં જમદગ્નિ નામનો દીકરો થાય છે. જમદગ્નિ ધીમે ધીમે મોટા થયા. રેણુકા સાથે લગ્ન થયા. એને ત્યાં 4 સંતાન થયા. છેલ્લો નંબર પરમાત્માનો અંશ તરીકે પરમાત્મા પરશુરામ તરીકે અવતારતા જ બોલે શ્રી પરશુરામ મહારાજ કી જય. અહીંયા પરશુરામ મહારાજ ધીમે ધીમે મોટા થયા. ક્ષત્રિયોનો ત્રાસ જોઈ અને ઘણો સમય સુધી સહન કર્યું. અને એ સમયકાળ જતા એક દિવસ ઘટના એ બની કે ધીમે ધીમે સહસ્ત્રાર્જુન હતા અને એને જમદગ્નિ બંને સાઢુભાઈ હતા. પહેલા બ્રાહ્મણો ક્ષત્રિયોમાં વરવાપર થતી પણ મદિરા પાન કરવા માંડ્યા. જનોએ મૂકી દીધી એટલે વ્યવહાર બંધ કરી દીધો. અને બ્રાહ્મણોએ એટલે નિર્ણય કરી આવો ખ્યાલ કરતા અહીંયા એ જમદગ્નિ રેણુકા હતા એના બેન સહસ્ત્રાર્જુનની સાથે વરાવેલા. એટલે વારંવાર કીધા કરે કે મહારાજ તમે ક્યારેક અમારે ત્યાં પધારતા હો. જમદગ્નિ અને રેણુકા કે સહસ્ત્રાર્જુને હે બનેવી સાહેબ તમે ક્યારેક અમારે ત્યાં પધારતા હો તો તમે ઘણા સમયથી અમારે ત્યાં જંગલમાં આવતા હો. સહસ્ત્રાર્જુને કહ્યું તમે તો ભીખી માગીને તમારે જમવાનું હોય, હું તો સૈન્ય વાળો છું, સત્તા વાળો છું, સંપત્તિ વાળો છું, તમારી આગળ શું હોય અને કઈ રીતે સરબરાહ કરી શકો? અમે તો હું સૈન્ય લઈને આવું તમે કરી શકો સરબરાહ? મહારાજ ઈશ્વર જેમ રખાવશે એમ રાખશું, તમે અમારા સંબંધી છો અને તમને રાખશું. આમ જ્યાં નિર્ણય કરી કીધો એટલે કીધું કે મહારાજ સમયકાળ વીત્યો અને બપોરના 1 વાગ્યો અને તરત જ સહસ્ત્રાર્જુન સૈનિક લઈને પહોંચ્યો. ત્યાં જઈ અને કહ્યું આપ જમદગ્નિ રેણુકા આવ્યો છું સૈન્ય લઈને, હવે કરો તૈયારી. કેટલાય સમયથી તમે કહેતા હતા આવતા નથી, આવ્યો છું, કરો તૈયારી. એટલે કીધું મહારાજ આપ સૈન્ય સહિત વૃક્ષ નીચે આરામ કરો, થોડો સમય જળપાન કરો, થોડો સમય રસોઈ થાય એટલા સમયની અંદર વ્યવસ્થા કરીએ. આમ કરી અને અહીંયા ગયા છે જમદગ્નિ રેણુકા પાછળ ગૌશાળામાં ગયા. એને નિયમ હતો કે દેવતાઓ અહીંયા ભજન માટે કામધેનુ ગાય આપી હતી કે એક વખત રસોઈ આપે, બીજી વખત રસોઈ આપે નહીં. જેટલી રસોઈ જોઈ એક વખત ગાય આપી દે અને બીજે દિવસે પાછી એક વખત આપે, આવો નિયમ હતો. એટલે રસોઈ લઈ લીધેલી હતી જમદગ્નિ રેણુકાએ. એટલે વિચાર કરો કે હવે કરવું શું? ગાય માતાની આગળ બંને વ્યક્તિ જઈ હાથ જોડી ખોળો પાથરીને રેણુકાએ કહ્યું હે ગાય માતા આજે અમે રસોઈ લઈ લીધી, અમારાથી તમારે આગળ મગાય નહીં, પણ એટલું વિનંતી કરી કહીએ આજ અમારા સગા સંબંધી અમારા ઇજ્જત પર પ્રહાર કરવા આવ્યા છે તો એટલી દયા કરી અને જો એની માટે તમે જે રસોઈ આપશો તો જેટલી સંખ્યા છે એટલા દિવસ ઉપવાસ કરશું, તમારે આગળ રસોઈ નહીં માગીએ, પણ આજ આટલી દયા કરો. ગાયના મુખમાંથી અવાજ આવ્યો મંડો પાત્ર મૂકવા. પહેલું મૂક્યું કોટિયા, લાડુ તૈયાર, તપેલા મૂક્યા, શાક તૈયાર,
ત્યાર પછી મૂક્યું તપેલું, દાળ તૈયાર અને ભાત પડતા જોયા. અહીંયા ધીમે ધીમે આવી ચમદગની રેણુકાએ કહ્યું, મહારાજ આપના થોડા સચિવોને કહો પીરસવા માંડે, પંગત પાડી દો. અહીંયા સહસ્ત્રાર્જુને થયું આ તાત્કાલિક રસોઈ ક્યાંથી કાઢી? હજી હતું નહીં કાંઈ, અને આની આગળ કાંઈ છે નહીં, આગળ પાછળ કાંઈ પહેરવા વસ્ત્ર નથી, આ ક્યાંથી કાઢ્યું? એકદમ જય અને જ્યાં રસોઈ મીડા પીરસવા, લાડુ દાળ ભાત શાક આ માંડ્યા પીરસવા. એકદમ અહીંયા જમી લીધા પછી અને સહસ્ત્રાર્જુન પાછળ ગયો ગૌશાળામાં, તો ગાયના મુખમાંથી ભાત પડતા જોયા. ઓ એકદમ આવ્યા, આવીને કહ્યું કે હે જમદગ્નિ રેણુકા, કેમ મહારાજ બોલો, શું આજ્ઞા? કહ્યું કે તમારી આગળ એક માગણી કરવાની છે. કેમ આપશો? તો કે આપવા જેવું હોય તો તમે અમારા સંબંધી છો, આપવું જ જોઈએ. આટલો બધો ભાવ હોય ન આપીએ? કહ્યું આપો. તો મારું કહેવાનું એક કે તમારી ગૌશાળામાં જે ગાય છે એમને આપો. કહ્યું મહારાજ એ દેવતાઓ માટે અમારે ત્યાં ગીરો છે અને દરરોજ રસોઈ આપે છે, એને અમારે અપાય નહીં. એ દેવતાઓની છે, અમારે નથી, અમને ભજન કરવા આપી. અરે આપે તોય ભલે, નહીં આપે તોય લઈને જવાની છે કોઈ? તો કે 1 કરતા 21 બાંધો જમદગ્નિ રેણુકાને ઝાડ સાથે લઈ લો ગાયને. અહીંયા લઈ અને ઝાડ સાથે બંને બાંધી દીધા. જમદગ્નિએ અહીંયા એ સહસ્ત્રાર્જુન કીધું, તારા દીકરાને કહેજે ગાય જોતી હોત આવે લેવા. આટલું કહી અને સહસ્ત્રાર્જુન ગાય લઈ નીકળી ગયા. જમદગ્નિ રેણુકા બંને ઝાડ સાથે રડે છે. આ જોઈ અને ધીમે ધીમે ચારે ભાઈઓ ફરતા ફરતા આવ્યા અને જ્યાં પ્રવેશ કર્યો તો આશ્રમમાંથી એકદમ આવતા પરશુરામ મહારાજ જોઈ ગયા. હવે માતા પિતા તમને કોણે આ સજા કરી? આ કરનાર કોણ છે? કુવાડો લીધો હાથમાં. કહ્યું કે હે પરશુરામ, તારા માતાએ આ કાર્ય કર્યું, આવ્યા આમંત્રણ આપતા અને આજ અમારી ભૂલને કારણે એને આજ ગાય ઝૂંટવીને લઈને ગયા, એને કારણે આ તકલીફ આવી છે. ગાયને એમ ના કીધી એટલે એમને બંદરમાં લઈ અને ગાય લઈને જતા રહ્યા. હવે માતા પિતા બંનેને છૂટા કરીને કીધું, આજથી ગાય લીધા પહેલા આશ્રમમાં નહીં પ્રવેશ કરું, હું જાઉં છું. આમ કરી નીકળી ગયા. પ્રતિજ્ઞા લઈ અને પાછળ ગયા. જય સહસ્ત્રાર્જુને એક વાળો ફેંકતા મસ્તક કાપ્યું અને જુદા કરી ગાય છૂટવી. સચિવો દોટ મૂકીને ભાગી ગયા અને સહસ્ત્રાર્જુનો વધ કરી એકદમ ગાય લઈને પાછા વળ્યા. અહીંયા સચિવોએ જઈ એના દીકરાને વાત કરી. સહસ્ત્રાર્જુના 100 દીકરા હતા, એને વાત કરી કે તારા પિતાજીને તારા માસાના દીકરાએ કાપી નાખ્યા. શું કામ? અરે ગાય લીધી હતી એને કારણે એકદમ પાછળથી આવ્યા 100 દીકરા આવી જમદગ્નિનું એકદમ મસ્તક કાપ્યું અને ધડ મસ્તક અલગ કરી રેણુકાને ઝાડ સાથે બાંધ્યા. કે જે તારા દીકરાને તને જીવતી મૂકીને જાય છે, તારા દીકરાને વેર લેવો તો આવે. મારા બાપને માર્યો, આ તારા એના બાપને મારીને જાય છે. વેર વેરથી વેર વચ્ચે એને કહેજે વેર લેવો હોય તો આવે. જો મારીને જાય છે તને જીવતી મૂકીને રેણુકાને બાંધી દીધા અને ગયા છે. એકદમ નીકળી ગયા. 100 દીકરા. પરશુરામ ધીમે ધીમે આવી ગાયને ગૌશાળામાં બાંધી અને જ્યાં પાછળ આગળ આવ્યા તો જોયું, હે માતા, મારા પિતાને મારનાર કોણ? બેટા મને છૂટી કર. એટલે લઈ અને ઝાડ પરથી છૂટા કર્યા, કુવાડો હાથમાં લીધો. માં જલ્દી મને બતાવો કોણ આ મારા પિતાને મારનાર, તમને બંધનમાં લેનાર? એટલે કીધું. 7 વખત છાતી પીટી અને કહ્યું, તારા માસાના દીકરે એના બાપને તે માર્યો અને તારા બાપને ઈ મારીને ગયા છે, આ વેર વધાર્યું છે. આમ થયું એટલે કીધું, 7 તેરીને 21 વખત નક્ષત્રી પૃથ્વી ન કરું તો હું પરશુરામ નહીં ત્યાં સુધી નીકળી જાઉં છું. કુવાડો લઈને પરશુરામ નીકળી ગયા. કુવાડો લઈને હવે વેરનો બદલો વેરથી લઈ લઉં, જોઈ લઉં 21 વખત નક્ષત્રી પૃથ્વી કરું. આમ કરી અને નીકળી ગયા. એટલા માટે અહીંયા ક્ષત્રિયો સાથે પરશુરામને વેર બંધાણ. હે પરીક્ષિત રાજા, આવી રીતે વેરથી વેર બધે છે. આમ કરી અને અહીંયા પરમાત્માએ એક ખ્યાલ કરતા હવે પરશુરામે નક્ષત્રે પૃથ્વી કરી એનું કારણ આ. ત્યારબાદ પરમાત્માના ચરિત્રમાં આગળ કથા બતાવતા અહીંયા સમયકાળ હતા એ પરશુરામના વંશની અંદર એ અયાતિ નામના રાજા થયા અને ત્યારબાદ એ દાનવોના રાજા વૃષપ્રભાની ક્રોધી કન્યા એ શર્મિષ્ઠા હતા અને એ શર્મિષ્ઠા અને દેવયાની હતા. એના દાનવોના ગુરુ શુક્રાચાર્ય એની દીકરી હતા. આ શર્મિષ્ઠા અને દેવયાની એક વખત મિત્રતા બાંધી અને જંગલમાં પોતે
જળ વિહાર સ્નાન કરવા ગયા, એમાં ઊંડો કૂવો જોયો અને પોતે બંને વ્યક્તિ એ અહીંયા વૃષપર્વાની દીકરી અને આ દેવયાની શુક્રાચાર્યના દીકરી બંને ગયા અને એમાં એ બંને આનંદ દ્વારા એ જ્યાં કપડાં પોતાના ઉતારી સ્નાન કરતા હતા, એમાં અચાનક કોઈનો અવાજ આવ્યો એટલે એકદમ એ દેવયાની બહાર નીકળી અને ક્ષત્રિય જે અહીંયા વૃષપર્વાની દીકરી હતા એના કપડાં પહેરી લીધા. એટલે વૃષપર્વાની દીકરી સુકન્યા બોલ્યા કે મહારાજ, હે શર્મિષ્ઠાએ કીધું તમે તો માગી ભીખીને ખાવ, તમારે સાધુને હોય નહીં કાંઈ પહેરવા ઓઢવા, એટલે તમે ભીખી અને અમારા ક્ષત્રિયોના તમને ધ્યાનમાં આવે છે. આમ તેમ મીડા બોલવા અને જેમ તેમ બોલી દેવયાને ધક્કો મારી અને શર્મિષ્ઠા ઘેર જતા રહ્યા. અહીંયા અયાતિ રાજા નીકળ્યા, એને એ ખબર પડી ગઈ શરિયાતી રાજાને કે અયાતિ રાજાએ લઈ અને અવાજ કરતા દેવયાનીને જોઈ ગયા, સાંભળ્યો કોઈ અવાજ આવે, કૂવામાં જોયું તો દીકરી અંદર પડેલા, એને લઈ અને અયાતિ રાજાએ બહાર કાઢ્યા. એટલે લઈ અને બહાર કાઢતા એને કહ્યું દેવી શા કારણે તકલીફ થઈ, એટલે બહાર કાઢી અને કહ્યું કે હે અયાતિ રાજા, તમે મારું પાણી ગ્રહણ કરો ને ત્યારે મને કોઈ લેશે નહીં. આજ હું એ શુક્રાચાર્યની દીકરી છું અને આ શર્મિષ્ઠાએ વૃષપર્વાની દીકરીએ મને આજ આવી રીતે અન્યાય કર્યો. ત્યારબાદ એને ત્યાં લઈ ગયા અને સમાચાર મળતા અહીંયા વૃષપર્વાએ કીધું કે હે દીકરી, આવી રીતે બ્રાહ્મણના દીકરી આપણે એક ગમે તેમ તો ગુરુના બ્રાહ્મણના દીકરી છે, એની પર આવું અન્યાય નથી ન કરાય. આ તું દાસી તરીકે જા અને રાણી બનશે. અહીંયા અયાતિ રાજાના દેવયાની એના પત્ની આવી રીતે કહી અને અહીંયા મોકલ્યા છે. સમયકાળ જતા એને ત્યાં એ શુક્રાચાર્ય દેવનાની અને પરણાવ્યા છે. ત્યારબાદ અયાતિને પરણાવવા બાદ શર્મિષ્ઠા એ પણ દાસી તરીકે રહ્યા અને સમયકાળ જતા દેવયાનીને ત્યાં બે દીકરા થાય છે. એકનું નામ છે યદુ અને એકનું નામ છે તુરસ. તુરસના કૌરવો પાંડવો એ થયા અને ત્યારબાદ તુરસ એટલે તુરાકુળ સુધી, અને અત્યારે એ તુરસ ઉપરથી જેનું નામ તુરાકુળ પડ્યું. અને ત્યારબાદ જન્મે જેની 72મી પેઢી આ તુરસ છે અને ત્યારબાદ આ યદુ છે એના યાદવો થયા. આવી રીતે પરમાત્માએ કાર્ય કરતા અહીંયા અયાતિ રાજા ધીમે ધીમે સમય કાઢતા દેવ પોતાનો છોડી અને પરમધામની અંદર ગયા. આવી રીતે પરમાત્માએ હવે રંતિદેવની કથા કે છે. હે અહીંયા પરીક્ષિત રાજા, હવે હું આપને એક રંતિદેવ અયોધ્યામાં થઈ ગયા એની વાત કરું કે મહારાજ, નત જોતા કામય વાસયો તમારો તે રંતે દેવાત પૂર્ણ ભૂપાયે વાવાર્દતે અસ્યાત્વા ભાવય સુતાત્વા માકેરતે અયોધ્યાત્વાયત્વય પરિબ્રહ્માયેના. પરમાત્માના ચરિત્રની અંદર રંતિદેવ એક દિવસ એની 50 વર્ષની વય થઈ એટલે પોતાના પત્ની પોતાના અયોધ્યાના પરિવારને લઈ જંગલમાં પરમાત્માનું ભજન કરી 42 દિવસના ઉપવાસ આ જોઈ અને પરમાત્માને ખ્યાલ ગયો, લાવ પરીક્ષા કરવા જાઓ કે આ રંતિદેવની ભાવના કેવી છે. એટલે એક બાજુ દેવતાઓ તરફથી થાળ મોકલ્યો, 56 ભોજન મોકલ્યા પુષ્પ વિમાન દ્વારા. હે રંતિદેવના પરિજનો, આ તમારા માટે થાળ આવ્યો. બીજો વિમાન ઉતર્યું, એમાં જળનો કુંભ ઉતર્યો. આવી અને તરત થાળ આપ્યો. હે રંતિદેવ મહારાજ, આ તમારા પરિવારે આ પ્રસાદ લેવાનો છે, સરકે ભાગે જમી લેજો, આ દેવતાઓ તરફથી આવે છે. આમ જ્યાં કહ્યું અને એ વખતે જ્યાં જમવાનું એકદમ દોટ મૂકી અયોધ્યા સમાજ ફરતો આવ્યો. આપણને જે મળે તે દરેકની નજર અન્ન સામે જ્યાં ગઈ અને આ સામે નજર જોતા અહીંયા સંતો ઋષિમુનિઓ આવ્યા. પરમાત્મા બીજી બાજુ ભિક્ષાન દઈ રંતિદેવ કહ્યું પધારો પધારો મહાપુરુષ સંત. અચાનક કહ્યું કે આજ આપની આગળ આવવાનું બીજું કાંઈ કારણ નહીં. અહીંયા સંતો ઋષિમુનિઓ બ્રાહ્મણો આવ્યા, 3 દિવસથી ભૂખ્યા છે, તો એના માટે કાંઈ રસોઈ થાળ લઈ રંતિદેવે કહી દીધું લઈ જાઓ મહારાજ, અમારા પરિવાર આજનો દિવસ કાલ પછી કાંઈક આયોજન કરશું, કાલ ઈશ્વર અમારી જે કાંઈ કરણી કરે, પણ અત્યારે લઈ જાઓ. સંતો ઋષિમુનિઓ બાકી હોય અને અમે ક્ષત્રિય સમાજ છીએ, અમે કદાચ ન જમીએ તો ચાલે, લઈ જાઓ. દરેક વ્યક્તિ સામું જોઈ રહ્યા, રંતિદેવ રાજાએ આપી દીધું.
ત્યારબાદ એને એના પત્ની નિર્માણ કર્યો. ત્યારબાદ જળનો કુંભ આવ્યો. કહ્યું મારા જમવાનું આપ્યું, પણ આ કુંભ જો જળ આપો તો જળપાન એ પણ આપી દીધો. પરમાત્મા લઈ ગયા. તરત સત્સંગ ચક્ર આપણને જાણ કરી અને કીધું કે હે રંતીદેવ, જે જોઈએ તે માગો. પ્રભુ માગવાનું શું હોય? આ તમે જો પ્રસન્ન થયા હોય, હું ક્ષત્રિયનો દીકરો, મારાથી મગાઈને મારો ધર્મ લાજે, એટલે નહીં તને દીધા સિવાય નથી જવાનો. આમ જ્યાં પરમાત્માએ કહ્યું તો એટલે કહ્યું મહારાજ આપણે ત્યાં નરક કેટલા? તો કે 27 નરકમાં જેટલા આત્મા હોય એને પ્રભુ મારી વિનંતી બહાર કાઢો અને અમારા કુટુંબ પરિવારને અંદર મૂકો. આમ જ્યાં કીધું એટલે કીધું મહારાજ નરકના જીવાત્માઓને પરમાત્માએ કીધું આજ રંતીદેવે તમને છોડાવે છે, એટલે કર્મ હવે કરતા નહીં, નીકળી જાઓ બહાર. દરેક રંતીદેવના પરિવારને પગે લાગી અને નરકના આત્માઓ આજ મોક્ષને પામ્યા. અને અહીંયા રંતીદેવ આજ નરકને ખાલી કરાવ્યું, પણ એની અંદર કોઈને નાખ્યું નહીં. આ રંતીદેવ અયોધ્યાના થઈ ગયા. આ તત્વ આપી અહીંયા સમયકાળ હતા. હવે પરમાત્માના ચૈત્યની અંદર એ સમયકાળ હતા. અયાતિ રાજા ત્યાં મોટા પુત્ર યદુ થયા. હવે યદુનો વંશ આગળ ચાલતા અહીંયા જે તુરસ થયા, તુરસને ત્યાં સમયકાળ હતા. એ ત્યાંનું બીજું નામ હતું દુષ્યંત. દુષ્યંતનો સમયકાળ હતા. એમને ત્યાં સમયકાળ હતા. એ દુષ્યંતના એ વિશ્વામિત્રની પુત્રી એ શકુંતલા સાથે એક વીટીના માધ્યમ દ્વારા એ સંબંધ બંધાયો, લગ્ન થયા. વીટી જડીની એ કારણે થઈ. અને ત્યારબાદ એના સમયની અંદર એને ત્યાં સમયકાળ હતા. ભરત નામનો દીકરો થાય છે અને એક દીકરો થાય છે શંતનુ. એ ધીમે ધીમે મોટા થયા. શંતનુના ધીમે ધીમે કાળ જતા એના લગ્ન થયા છે ગંગાજી સાથે. એને 6 દીકરા ગંગાજીએ તરતા મૂક્યા. 7મો દીકરો દેવવ્રત હતો અને જેણે પિતાના વચન માટે પ્રતિજ્ઞા લીધી, મારા પિતાજીને મચગંધા સાથે લગ્ન કરવા હોય તો હું આજ બાળ બ્રહ્મચારી એવી પ્રતિજ્ઞા લીધા. એટલે દેવવ્રતનું નામ ભીષ્મ પિતામાં પડ્યું. ત્યારબાદ અંબિકા અંબાલિકા અયોધ્યાની એ હસ્તિનાપુરની સત્તા માટે એ હરણ કરી લાવ્યા. એમાં એક સ્ત્રી પાછા ગયા, ત્યાંય ન રાખ્યા. છેલ્લે એ પરશુરામને ફરિયાદ કરતા એ અહીંયા ભીષ્મ પિતાને શ્રાપ આપ્યો, આ તારી વિદ્યા અંત સમય કામ નહીં આવે. એક નપુસકના હાથે મૃત્યુ થશે. પરશુરામ સાથે હથિયાર ઉપાડ્યા. ત્યારબાદ શંતનુ મહારાજે મચગંધા સાથે લગ્ન કર્યા. એના ચિત્ર વિચિત્ર અને ચિત્રાંગદ 3 સંતાન થયા. રોગમાં મૃત્યુ પામ્યા. છેલ્લે દૃષ્ટિપુત્ર દ્વારા વેદવ્યાસીએ એ ધૃતરાષ્ટ્ર પાંડુ રાજા અને દાસી પુત્ર વિદુર દાસીને કાઢવામાં આવ્યા. એ પુત્ર થયા છે. અને ત્યાર પછી પાંડવો કૌરવો એના સંતાનો થયા. મંત્ર દ્વારા આવી રીતે પાંડવોની તુરતની ઉત્પત્તિ થઈ છે. હવે યદુના યાદવો એ કથા આવતા અહીંયા પરમાત્માએ ઇતિ શ્રીમદ ભાગવત વેદવ્યાસ રીતે પરમાત્માનો 9મ સ્કંદ પરિપૂર્ણ બોલે છે. ગોવર્ધનનાથ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. આંબો અખંડ ભુવન માતી ઉતર્યો રે. આંબો અખંડ ભુવન માંથી ઉતર્યો. આંબાનો વ્રજ ભૂમિ માટે એ વાત એ તકીએ આંબો રોપ્યો રે. આંબો વ્રજ ભૂમિમાં છે વાસ એ સખીએ આંબો રોપ્યો. વસ્તુ દેવે તે બીજો વાવી યારે વસુ દેવે તો બીજો વાવી યારે. ઓ દેવો કીજી કરો એ પ્રકાશ એ સખીએ આંબો રોપ્યો રે. દેવકીનો એમાં છે પ્રકાશ સખીએ આંબો રોપ્યો. આંબે જશોદા છીએ જળથી યારે. આંબે જશોદાજી જળથી
સખીએ આંબો રોપ્યો રે નંદ આંબાન અતાર કોવાળ એ સખી આંબો રોપી આંબો અતિશય મોટો છે. ઋષિમુનિઓએ 4 પત્ર કર્યા અને 18,000 એના આંબે ડાળખા અને 33 કરોડ એના આંબે પાન અને એના ફળ અને થડ છે એ પરમાત્માનું મૂળ છે. આ તત્વ બતાવી પરમાત્માએ આંબો એવી રીતે આયોજન કરી અને અહીંયા શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે, હે પ્રભુ મહારાજ, હવે પરમાત્મા આ યદુવંશમાં અવતાર લેશે. એ કથા હું આપને આગળ કહું છું. આમ કરી અને પરમાત્માએ અહીંયા પૃથ્વી પર અન્યાય અનિતિ જોઈ અને વારંવાર પરમાત્મા કહેવા લાગ્યા, અહીંયા પરમાત્મા પૃથ્વી પર અન્યાય નીતિ અધર્મ વધ્યા. દેવતાઓએ પરમાત્માની સ્તુતિ કરી એટલે કીધું, હે લક્ષ્મીજી તૈયાર થઈ જાઓ. કેમ? આપણે મૃત્યુલોક ઉપર પાછો જન્મ લેવા, પૃથ્વીનો ભાર વધી ગયો છે, અવતાર લેવા જવાનું છે. કહ્યું પ્રભુ મારે નથી આવવું, તમે જ્યાં ત્યાં કેટલું દુઃખ સહન કરવું, એટલે હવે મારે આવવું નથી. અરે દેવી, અત્યાર સુધી તો મર્યાદા પુરુષોત્તમ, હવે તો પૂર્ણ પુરુષોત્તમ. પાણીને ફણો, તમે આગળ ને હું પાછળ, એક ગોપીને એક કાન ગોઠવા જવાનું. અત્યાર સુધી તો મર્યાદા પુરુષોત્તમ, હવે તો મર્યાદા. આ કાર્ય દ્વારા લક્ષ્મણજી શેષનાળને કહ્યું, અંશો થઈ ચાલો. કહ્યું પ્રભુ મારે નથી આવવું. કહ્યું મહારાજ, હવે તમે મોટા અને હું નાનો, તમારી આજ્ઞા મારે રાખવાની. એક એકના કર્મ મેં જોઈ અને જે દુઃખો સહન કર્યા એનો બદલો દેવાનો. ગોપીઓ, ગોવાળિયાઓ, ગાયો, ગોવર્ધન, ગર્ગાચાર્ય અને અહીંયા એ જશોદાજી, દરેકનો આજ બદલો દેવા જવાનું છે આપણે. આમ કરી અને દરેક મેં અયોધ્યામાં જેણે મને સહકાર આપ્યો, વનવાસમાં સહકાર આપ્યો, એના દરેકના ઋણ ચૂકવા આ છેલ્લે અવતાર મારે કાર્ય કરવાનું. આમ જોઈ અને પરમાત્મા તૈયાર થયા છે. અહીંયા નિર્ણય કરી અને દેવતાઓનો પંચ ભેગો મળ્યો કે હે પ્રભુ, અન્યાય નીતિનો ધર્મ વધ્યા છે આ મૃત્યુલોક ઉપર, કઈ રીતે? એવા નારદ કહે છે, નારાયણને વધો ભૂમિ પર ભાર દુઃખી છે. આજ બધો સંસાર દુઃખી છે, આજ બધો સંસાર. લખપતિ થઈને ખોટું બોલે, ભાવ કરીને ઓછું તોડે, ફૂલી પાલી રહ્યો જગતમાં, ખોટાનો વેપાર દુઃખે છે. આજ બધો સંસાર દુઃખી છે, આજ બધો હે પ્રભુ, આજ રૂપિયા ચોખ્ખા લેવાના, ભેળસેળ વાળી વસ્તુ આપે છે. ગમે તે કોઈ ભેળસેળ વગરની કોઈ વસ્તુ નહીં. ઘીથી શરૂ કરીને ગમે ત્યાં જાઓ, કોઈ ચોખ્ખી વસ્તુ નહીં, રૂપિયા ચોખ્ખા લેવાના. ઘર ઘરમાં છે ઝઘડા આજે, માત પિતાની સૌ સંતાપે, મર્યાદાનું માથું કાપતી, સ્વાર્થ નીચે તલવાર દુઃખી છે. આજ બધો સંસાર દુઃખી છે, આજ બધો સંસાર. હે પ્રભુ, માતા પિતા દીકરાને પરણાવે, લાડકોડથી પરણાવી અને પોતાની સત્તા સંપત્તિ જેટલી હોય દીકરા માટે વાપરે, પ્રેમથી સુપ્રત કરે, પછી કે નીકળો બહાર ઘરે. હવે અમે બધું સંભાળી લીધું. પાછા જુદા થઈને બોલે, અમે જુદા થયા ત્યારે અમે કાંઈ લીધું નહોતું, પણ તે દીધું શું, કરજ મૂકી નીકળી ગયો. આ દીધું નથી તે. જનોને સૌ સંતાપે, દયા કરીને કાંઈ ન આપે, પાપીને પાખંડી જનના આજે સૌ છે સગા દુઃખી છે.
આજ બધો સંસાર તાર દુખી છે આજ બધો સંસાર હે પ્રભુ પાપી એટલા વધ્યા કે જ્યાં મળે ત્યાં સુધી સંબંધ રાખે, બાકી એની આગળ ખૂટી ગયું એટલે તું પડ તારા રસ્તે. આજ મતલબી દુનિયા. સ્નેહ તણા જરણા ધકાયા પવન બધે ઝેરી ફૂંકાયા. જીવવા માટે જગમાં આજે થઈ છે મારા માર દુખી છે આજ બધો સંસાર દુખી છે આજ બધો સંસાર. હે પ્રભુ કળિયુગે એવી માજા મૂકી, ભાઈઓ ભાઈઓમાં પ્રેમ ગયો, બોલે થયા ભાઈઓ. એક ચૂલા સુધી પહોંચી ગઈ કળિયુગ, એટલો કળિયુગે માજા મૂકી. દયા કરીને દુખડા કાપો, સૌને સાચી સમજણ આપો. માર્ગ ભૂલેલાને માર્ગ બતાવો, કૃપા કરી કીર્તા દુખી છે આજ બધો સંસાર દુખી છે આજ બધો સંસાર. આજ પ્રભુ દયા કરી કાંઈક માર્ગ બતાવો તો હજી કદાચ પાછા વળી જાય. નિતર એને ખબર નથી માતા પિતાના પુણ્ય સપનામાં નહીં મળે, કોઈ દી સપનામાં સુખી નહીં થાય. ભલે ગમે તે મોજ કરે અત્યારે, બાકી એને સમય આવે કોઈ કોઈનું કોઈ છે જ નહીં, એટલે સમજીને જે પોતાના છે એ પરાયા બન્યા અને પરાયા છે પોતાના થયા. આજે એને ખ્યાલથી મહારાજ મારે કામમાં આવશે, બાકી કોઈ નહીં આવે. આમ સમજી અને અહીંયા પરમાત્માએ સાંભળીને કીધું કે હે નારદજી દેવતાઓ જાઓ, તમે તમારા ધામમાં, હું અવતાર લેવા આવું છું. જ્યારે જ્યારે ધર્મ નિહાની વર્તાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મ નિહાની વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મ નિહાની વર્તાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મ નિહાની વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એ વાલો ભીમાણ થઈને ભક્તિથી ડરે, એ વાલો બીમાણ થઈને ભક્તિથી ડરે. જ્યારે પૃથ્વીએ પાપથી પીડાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે પૃથ્વીએ પાપથી પીડાય ત્યારે હું તો જન્મ ધરું. એ જ્યારે ધર્મની હાનિ વર્તાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એ વાને વાના નીર જ્યારે મોભે ચડશે, એવા નેવાના નીર જ્યારે મોભે ચડશે. એવા પૃથ્વી પર કળયુગ ફેલાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે પૃથ્વી પર કળયુગ ફેલાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એવા મોટા મોટા મુનિઓ દંડવત કરશે, એવા મોટા મોટા મુનિઓ દંડવત કરશે. એવા શંકર મમ ગુણ લાગાય, ત્યારે હું તો જન્મ ધરું. એવા શંકર મમ ગુણ લાગાય ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય, ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. એવા ભક્તોને સંતોના રક્ષણ માટે, એવા ભક્તોને સંતોના રક્ષણ માટે. એવા પાપીઓનો કરવા પ્રહાર, ત્યારે હું તો જન્મ ધરું. એવા પાપીઓનો કરવા સંહાર ત્યારે હું તો જન્મ ધરું. જ્યારે ધર્મની હાનિ વર્તાય, ત્યારે હું તો જન્મ
ધર્મની હાનિ વર્તાય ત્યારે હું તો જન્મ ધરું. આવી રીતે પરમાત્માએ દેવતાઓને કહ્યું જાઓ, હું મૃત્યુલોક પર અત્યારે પાપ વધ્યું, અન્યાય વધ્યો, અનીતિ વધી, અધર્મ વધ્યા, એટલે હું આવું છું. નારજીએ મને સમાચાર આપી દીધા, હવે હું અંશો સહિત અવતાર લઉં છું. આમ કરી દેવતાઓને પોતપોતાના ધામની અંદર મોકલ્યા. અહીંયા સમયકાળ વીત્યો એટલે આકાશવાણી દ્વારા અહીંયા ખ્યાલ ગયો. એટલે ધીમે ધીમે વસુદેવ હતા એ અત્રિ અને અનસુયા, અત્રિ સોમ દુર્વાસા સેવિતત્ય પંચપ્રવર્ષ્ય શૂરસેન, આ શૂરસેન હતા એના દીકરા વસુદેવ, અને વસુદેવ એનો સમયકાળ હતા, એનો સંબંધ અહીંયા એ શૂરસેન મહારાજે એ અહીંયા મથુરા નગરીની અંદર એ દેવક રાજાના દીકરી સાથેનો સંબંધ કર્યો. અહીંયા ઉગ્રસેન મહારાજ અને એ દેવક રાજા બે ભાઈ છે, પણ દેવક રાજાને એક દીકરી હતા, પછી કાંઈ સંતાન નહોતું. એટલે દેવક રાજાએ કીધું કે ભાઈ ઉગ્રસેન મહારાજ, આ સત્તા સંપત્તિ બધું મારે દીકરો નથી, પણ મારી દીકરી છે, એને સમય આવે આ સત્તા સંપત્તિ બધું તને સુપ્રત કરું, પણ હું મોટો છું એટલે આ દીકરી તને સમય આવે, એને ઉંમરલાયક થાય એટલે પાત્ર જોઈ અને આ કાર્ય લેજો, અને એને સમયે સમયે તમે સંભાળ લેજો, એ મારી સત્તા સંપત્તિનું તમને પુરવાર. આમ કરી અને સમયકાળ દેવક રાજા દેવ છોડી દો. અહીંયા ઉગ્રસેન મહારાજ એને દીકરો ને દીકરી હતા, કંસ અને પૂતના બે. સમયકાળ થતા ધીમે ધીમે મોટા થયા. ઉગ્રસેન મહારાજે કહ્યું, હે મહારાજ, આજે વસુદેવ મહારાજને આપણે દીકરી આ દેવકી આપવાના છે, આવો નિર્ણય કર્યો. અહીંયા કહ્યું, ભલે મહારાજ, દેવાને હોય તો મારી કોઈ ના નથી. ઉગ્રસેન દાદા, તમારે જે કરવું હોય, પણ કંસ મીડિયો કહેવાય, કંસ છે કળીકાળ છે. કળીકાળ કોને કહેવાય એ આ સંસ્કાર કહેશે. કંસે નિર્ણય કર્યો કે દાદા, હે પિતાજી, હું તમને કહી દઉં કે તમારે જે કાંઈ કરવું મને પૂછ્યા સિવાય કાંઈ નહીં કરવાનું. જે વહીવટ કરવો હોય તે. ઉગ્રસેન મહારાજે કીધું, વસુદેવને આ દેવકી મારે આપવા એવી મારી ભાવના. સમયકાળ વીત્યો એટલે સંબંધ કર્યો છે. સમયકાળ થતા એ કંસે કહ્યું, ભલે પિતાજી, આપને કદાચ દીકરી આપવા હોય તો દેવકી આપ્યા. ત્યારબાદ સમયકાળ થતા લગ્ન માટે આવ્યા, અને જ્યાં લગ્નનો નોંધણી થઈ અને લગ્ન કાર્ય પૂરું થયું એટલે ઉગ્રસેન મહારાજે કીધું, હે કંસ, આપણી શરત સુધી આપણી દીકરીને આપણે વળાવવા ચવાય. આપણે દીકરીની આપણી શરત પૂરી થાય પછી આપણે દીકરીના કોઈ કાર્યમાં કોઈ વિઘ્ન ન કરાય, આપણાથી વહીવટ ન કરાય. જે કોઈ દીકરીને આપણે સુપ્રત કર્યા પછી આપણે વહીવટ કરવાનો આપણો અધિકાર નથી. આ ઉગ્રસેન મહારાજ સંસ્કાર આપે એટલે કીધું કે પિતાજી, તમારે મને શિખામણ દેવાની જરૂર નથી, મને બધો ખ્યાલ છે, હું શીખીને બેઠો છું. તમે કોઈને શરત સુધી મારે છેક સુધી મૂકવા જવા. આવા ઘણા ચડાયા હોય કે પિતાજી દીકરાને સમજાવે આ ન કરાય, છતાં એકના સામા 18 આપે પાછા. તમને બધી ખબર છે, મને બધી ખબર. હું આ જે કળિયુગ કોને કહેવાય કે પિતાની સામા દીકરા થાય, એ જ કળિકાળ, બીજું કોઈ નહીં. કહ્યું કે હે રાજ, તમારે આમાં વહીવટ કરવાની જરૂર નથી, હું દેવકીજીને છેક મૂકવા જઈશ. કહ્યું કે હે મહારાજ, આજ માતા પિતાના વચનનું ઉલ્લંઘન કરવા એમાં સાર્થ નથી. એટલે હું તને કહું છું, કંસ તું સમજી જા અને આપણી શરત સુધી વળાવી અને પાછો વળી જા. અરે હું અહીંથી રથ લઈને મૂકવા જાઉં છું. આમ કરી પોતે બળજબરી પૂર્વક તૈયાર થયો છે. અને આમ વસુદેવ દેવકી રથમાં બેઠા, કંસ હારો આકાશવાણીના અવાજ આવ્યો, આકાશવાણીનો અવાજ આવ્યો, મારશે કાળ એ તારો એ કંસ, મારશે કાળ આ તારો. હે કંસ, જેને તું મૂકવા જઈ રહ્યો, તારો એનો 8મું સંતાન તારો કાળ છે, આમ જા કયો. કંસ સાંભળી ગયો, અરે કોણ વેરની વાણી તૂણી, ઓ
પોકંતા તુર કાઢો ખડગ તો ધારો કાઢો ખડગ ફળ આવ્યા પેલા ઝાડને કાપું ફળ આવ્યા પેલા ઝાડને કાપું ક્યાંથી તો છે વેરી મારો એક અંકે ક્યાંથી તો છે વેરી અરે ઝાડ ફળ આવે તો ને ઝાડને કાપી નાખવું ખડગ ખેંચી કંસ જ્યાં મારવા તૈયાર એક જ્યાં પકડી ચોટલો અને મારવાની તૈયારી કરી ચોટલો જાલીને પેડી પછાડી છાતી પર ચડ્યો શિકારો છાતી પર ચડ્યો મોઢું બાંધીને મારવા લાગ્યો મોઢું બાંધીને મારવા લાગ્યો કર્મ નો કર નારો એ કંસ કર્મ નો કર અહીંયા કંસ જય ચોટલો પકડી મારવાની તૈયારી કરે અને મારવાની એક થપાડ બીજી મારી અને વસુદેવ પગમાં પડી ગયા હે મહારાજ આજ કોળોયું બેનનો શું કામ હાઈલો છે શા માટે તમે એને મારો એનો આઠમો કાળ એ ક્યાં તમારું ખરાબ કર્યું તમારી બેને શું ખરાબ કર્યું અરે તમને મારું મહારાજ કદાચ મારો તો એમાં દોષ નથી અમે આપના કળોયું છીએ અને કદાચ મારો તો પણ આ હાય છે ને દુનિયામાં તમે ગમે તે કાર્ય કરશો તમને નહીં છોડે એટલે કહું છું તમારા કાળને તમે પકડો તમારો કાળ તમે જેમ કો એમ કરવા અમને શા માટે પરેશાન કરો આમ કરી અને અહીંયા રથ પાછો વાળ્યો અહીંયા લઈ અને ગયા છે પાછા આ જવાને દઉં જીવતા રાખવું જય 7 બેડીઓ વચ્ચે લઈ અને કારાગૃહની અંદર જેલમાં ઉગ્રસેન મહારાજ કહે કંસ કેમ પાછો લાવ્યો આ વસુદેવ દેવકીને પાછા શા માટે લાવ્યો આવું શું કામ કરે અરે તમારે બોલવાનો વહીવટ કરવાની જરૂર નથી બંધ થઈ જાઓ ઉગ્રસેન મહારાજ સમજાવવા જાય અરે તમને જેલ હવાલે કરું છું આમ કરી બાજુની કોટડીમાં એને જેલ વાલે અને ઓલી કોર બીજી બાજુ એ અહીંયા વસુદેવ દેવકીને કોટડીમાં પૂરી સાકલની બેડીઓ નાખી અને બંદરમાં લઈ સચિવોને કહ્યું જાગતા પહેરો 7 પાડ વચ્ચે એને બંદરમાં લીધા છે 7 દ્વાર ખોલી અને આવે તો જ આ 7 દ્વાર કોણ ખોલે 14 બ્રહ્માંડના નાથ સિવાય કોઈ ત્યાં 7 જે દ્વાર છે એ ખુલે નહીં કોઈથી તાકાત એ પરમાત્માએ નિર્ણય કર્યો કે સમયકાળ થતા પરમાત્મા આવશે 7મો અવતાર લઈ અને ગોકુળમાં જશે 8મો કાળ આવી આ 7 જે ખ્યાલ છે દ્વાર એ 7 દ્વાર એ ખુલશે આમ સમજી અને અહીંયા બંધનમાં લીધા છે જેમ તેમ ઉગ્રસેન મહારાજ બોલવા લાગ્યા આમ સમજી જે હવે તદેવ્યવમ બધતુમ ધરાણી નામાને કૃષ્ણ ત્યમાનો હરાણી સમાત્તવગતા તે વિનાશનાની ગોવિંદ દામો ધર્માધાવે જવેરાતે જ્ઞા મધુરા પ્રિયાત્વા સત્યમ હેત્વા પરમં વદામિ આવર્ણ એતા મધુરાક્ષરાણી ગોવિંદ દામો ધર્માધાવે અહીંયા પરમાત્માનું દેવતાઓ સ્તુતિ કરે હે પ્રભુ આજ અન્યાય નીતિ વધ્યા આજ માતા પિતાને જેલ હવાલે કર્યા આજ અન્યાય નીતિ તમને ખ્યાલ નથી આમ જોઈ પરમાત્માને વારંવાર દેવતાઓ સ્તુતિ કરે અહીંયા કંસ છે કહ્યું કે મારો 8મો કાળ છે ધીમે ધીમે સમય કાળતા કારાગૃહમાં વસુદેવ દેવકીને ત્યાં 1 સંતાન 2 સંતાન 3 સંતાન થયા છતાં અહીંયા કંસને હતું મારો 8મો જે છે એ મારો કાળ છે આ વાસનામાં હતો અને અહીંયા દેવતાઓ વિચાર કરી જન્મ જન્મ ધરો ઘનો શ્યામનાથ મો દુનિયા વે જોને
રાતી રે જન્મ ધરો સામનાથ દુનિયા હવે જોને ત્રાસી રે ધર્મીને ત્યાં દ્રઢ પડે છે દુષ્ટ માનવ મોજ કરે છે દિન દુખિયાની અર્જ તુણોની દિન દુખિયાની અર્જ સુણો વેલા પધારો વન માળી રે જન્મ ધરો ઘન સામનાથ મોર દુનિયા હવે જોને ત્રાસી રે હે પ્રભુ જલદપ ઝડપથી પધારો આજ અન્યાય નીતિ વજા માતા પિતા ઉપર ત્રાસ થાય છે મોજ વિલાસો વધી રહ્યા છે પાપના પલ્લા નમી રહ્યા છે દિન દુખિયાની અર્ધ તુણોની દિન દુખિયાની અર્જ સુણો વેલા પધારો અવિનાશી રે જન્મ ધરો ઘન સામનાથ મોર દુનિયા હવે જોને ત્રાસી રે અહીંયા સમયકાળ જતા અહીંયા ખ્યાલ ગયો આવી રીતે સ્તુતિ કરે દેવતાઓ અને સમયકાળ વીતતા પરમાત્માના ચૈતન્ય માધ્યમમાં અહીંયા એ નિર્ણય કરી અને એક બાજુ ઘટના બની છે અહીંયા જે નારદજી હતા એને ખબર પડી ગઈ કે આઠમા કાળની વાટે છે પણ જો હિંસા નહીં કરે તો પરમાત્મા મોડું એટલે જ કરે દેવતાઓની સ્તુતિ જોઈ નારદજી પહોંચ્યા કંસ આગળ હે કંસ આમાંથી કોણ પહેલું ને કોણ છેલ્લું આ ફૂલની પાંખડી આઠ કમળની આપને હું બતાવું આમાંથી કઈ પહેલી ને કઈ છેલ્લી મહારાજ 7 વારમાં પહેલો કયો અને છેલ્લો કયો 7 ચોઘડિયામાં આ પહેલું કયું ને છેલ્લો કયો મહારાજ ઈશ્વરે એક દિવસ ચોઘડિયું એક દિવસ વાર એક દિવસ ઘડી એક દિવસ પળ આપણા માટે નિર્માણ કર્યા છે એટલે તું હજી રાહ જો ક્યારે આ દેહના ભરાસવા નથી ક્યારે આત્મા છૂટી જાય ક્યારે તારો કાળ પહેલો જન્મ લે શી ખબર એટલે કંસને બુદ્ધિનો પડદો ફેરવાવી આવ્યા છે હે દેવકી વસુદેવ લાવો આમ જ્યાં કહ્યું કે હે મહારાજ આઠમો કાળ તમારો છે શું કામ આ તો 3 બાળકો અરે લાવો આમ કરી છૂટવી પછાડી એક એકનો વધ કર્યો ત્યારબાદ સમયકાળ જતા ચોથું સંતાન થયું એનો પણ વધ કર્યો પાંચમા સંતાનનો વધ કર્યો છઠ્ઠા સંતાનનો વધ કર્યો અને સાતમા સંતાન માટે થઈ દેવકી વસુદેવ પરમાત્માનું આરાધન કરી હે ઈશ્વર હવે શરત પૂરી થાય છે પ્રભુ હવે પછી અમારે જન્મ લઈ અને આ શા માટે અમને પરેશાન કરો અમારી વાસના આજે દિવસે દિવસે વધતી જાય અમારા સંતાનો પ્રત્યે અમારી વેદના વધતી જાય છે આ વેદના બંધ કરાવો હે ઈશ્વર આ અન્યાય નીતિ થઈ રહ્યો છે આમ સાંભળી પરમાત્મા સમય દરમિયાન કારાગૃહમાં પ્રગટ થયા અહીંયા કારાગૃહની અંદર પ્રગટ થઈ અને કહેવા લાગ્યા કે હે વસુદેવ દેવકી હું આપને એ કહી દઉં કે અત્યારે તમારો આ 7મું ફળ છે એને અત્યારે ગોકુળમાં જે દેવકીના બેન યશોદા જે અહીંયા રોહિણી છે એને મોકલી આપો અહીંયા એ દેવકીના બેન જે રોહિણી છે એને આ બીજ આપો અને 8મો છે સમયકાળે હું સંભાળી લઈશ પણ 7માને બચાવવા માટે તમે મોકલી દો અહીંયા સંતાન થયું નથી એમ કહેજો આમ કરી સંતાન પ્રાપ્તિ માટે લઈ અને અહીંયા એ બાળકને લઈ દેવર્ષિ નારદજીને કહ્યું કે મહારાજ આ ફળ લઈ તમે જઈ ગોકુળની અંદર રોહિણીજીને અર્પણ કરો જે ફળ આરોગ્યતા એને ત્યાં બળરામજી તરીકે પરમાત્મા પ્રાગટ કરશે અંશ દૈત શેષનારનો અવતાર આમ કરી પરમાત્માએ હવે 8મો ગર્ભની અંદર તેજ વધવા લાગ્યો આમ જોતા ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા ધીમે ધીમે કાર્તક માક્ષર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ ને શ્રાવણ માસનો એકમ બીજ કરતા શુક્લ પક્ષ પૂરું થયો કૃષ્ણ પક્ષનો એકમ બીજ ત્રી ચોથ પાંચમ છઠ સાતમ ને આઠમ દેવતાઓ ગાંધર્વો નાગરો કિન્નરો જયકાર કરે અને અહીંયા પરમાત્માના કારાગૃહની અંદર પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપતા અહીંયા
દેવકી વસુદેવ કહ્યું છે કે મહારાજ હવે આવું છું. આમ કરી પરમાત્મા પ્રગટ થઈ. પરમાત્માએ સ્વરૂપ બતાવ્યું. દેવકી વસુદેવને વિશ્વાસ કરાવવા અને અહીંયા સ્તુતિ કરવા લાગ્યા. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ રામ રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ભય પ્રગટ ગોપાલા દીન દયાલા જશોમતે હિતકારી. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. કંકાતુર જાના મન્યનુમાના પૂતના ભેગી પટાઈ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. હે મન મુટકાઈ હર્ષિત દાઈ ગયે જહાજ દુરાઈ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. જય ભાઈ ઉઠાઈ હૃદય લગાઈ પયોદય મુખ મેં તબદીનો. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. ગૌતનઈ તકારી તય દુરારી કયે ગય જય જદુરાઈ. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. દેઈ બાપ દેહી દીના જાણ પ્રભુ દીના ચક્ર પાણી પ્રભુ દયાના. રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. અહીંયા પરમાત્માએ સ્વરૂપ બતાવ્યું અને ચતુર્ભુજ સ્વરૂપ જોતા હે પ્રભુ દેવકીજી આ સ્તુતિ કરે. હે વસુદેવ દેવકી સ્તુતિ કરતા કહ્યું પ્રભુ આ તમારી માયા સ્વરૂપે આજ કંસ કદાચ અને એ માયાની અંદર આજ જોઈને કહ્યું કે માં મેં તમને કહ્યું હતું જે કૌશલ્ય હતા એ જન્મ હું પોતે છું. રામ અવતાર લીધો તો એ કૃષ્ણ અવતાર હું પોતે છું. અને તમને સાબિત કરવા એટલે કે કદાચ કારાગૃહની અંદર તમને સંકટ છે. આ સંકટની અંદર બચાવવા તમે હું તમને જે કહું એ વિશ્વાસ રાખવા માટે આ બધી ક્રિયા માયા મારે કરવાની છે. પણ હું જે તમને કહું એમ તમારે કરવાનું. આ પરમાત્માએ દેવકી વસુદેવને વિનંતી કરી કહ્યું મહારાજ હવે પછી મારી માયા આજ લઈ અને બાળ સ્વરૂપે આવતા હું આપને કહું છું અહીંથી લઈ અને મને ગોકુળની અંદર યશોદા નંદબાબાને ત્યાં મૂકી આવો. ત્યાંથી દીકરી તમને આપશે. લઈ અને નંદબાબા તમારે આ કાર્ય કરવાનું પરમાત્માએ નિર્ણય કરી કહ્યો પ્રભુ બેડીઓ છે પેક મહારાજ મારી પર વિશ્વાસ કરો. આમ કરી પરમાત્માએ માયાનો પડદો ઉડાડ્યો. ઉડાડતા બાળ સ્વરૂપે સહેજ અવાજ આવ્યો અને દરેક આજ સચિવો નિંદ્રાને આધીન કંસ નિંદ્રાને આધીન દરેક નિંદ્રાને આધીન બન્યા છે. આ સમય જોઈ અહીંયા એ બાળ સ્વરૂપ જોતા દેવકી વસુદેવ વિનંતી કરે કે કરવું શું. હે નંદબા મહારાજ વસુદેવજી હવે તમે કાર્ય કરો. પરમાત્માના વિશ્વાસ પર આને લઈ નીકળો. જલ્દી જા લઈ અને ટોપલો મસ્તક ઉપર લીધો. માયાનો પડદો એટલો અહીંયા જોઈ વારંવાર જેમ તાજી વાછરડાને ગાયને જન્મ આપ્યો હોય એમ વારંવાર દેવકી જોવે છે મારા લાલાને સાચવી લઈ જજો, એને રાખજો, એને બરાબર કાંઈ મુશ્કેલી ના આવે. એટલે ચોમાસાનો સમય છે એટલે લઈ અને તમે જાઓ મહારાજ જલ્દી નીકળો. કંસના પ્રહારો છે, કંસ મુશ્કેલીમાં મૂકશે, 8મો કાળ છે આ સમજી અને લઈ જાઓ. આમ કરી તૈયાર થયા છે. વસુદેવે એકદમ ટોપલામાં લઈ અને ચા પરમાત્માનો આંખ બંધ કરી ટોપલો લીધો. બેડીઓ પડી ગઈ. વિશ્વાસ આવ્યો. વસુદેવ દેવકીજીને ખ્યાલ આવી ગયો હવે કાર્ય પરમાત્મા કરશે. આમ સમજી ધીમે ધીમે આગળ ચાલ્યા. એક દ્વાર ખુલ્યો, સચિવો નિંદ્રાને આધીન. બીજો દ્વાર ખુલ્યો, ધીમે ધીમે મીડા ચાલવા જાળી ઉપર ચડી છેલ્લા દ્વારે ગયા. દેવકી વારંવાર જોઈ અને પાછા એકદમ
પોતાના છેલ્લું મુખ લાલાનું જોઈ લો આમ જોઈ અને એકદમ પાછા વળી ગયા રડતા રડતા આવી કારાગૃહની અંદર બેસી ગયા કંસને ખબર પડી છે શું થાય આમ જોઈ અને ધીમે ધીમે વસુદેવ નીકળ્યા ધીમે ધીમે ચાલતા ચાલતા એ મથુરામાંથી નીકળે અને ગોકુળ તરફ પ્રયાણ કરે છે ચાલતા ચાલતા યમુનાજી બે કાંઠામાં જોયા એટલે ખ્યાલ ગયો હવે કરમ શું આમ જોઈ અને પરમાત્માએ ખ્યાલ ગયો કે યમુનાજી મને સ્પર્શ કરવા માંગે છે મારી ભક્તિ કરવા માંગે એટલે એને ચરણ સ્પર્શ કરું આમ કરી જળ વધવા માંડ્યો અહીંયા શેષ નારાયણ આવી અને ઉપર મંદ મંદ વરસાદ વરસતો હતો આ સમય જોઈ અને એ સમયે કાળ જોઈ સમય કાળ જોતા અષાઢ્યોચારમ મેઘમલારમ બની બનારમ દલદારમ દાતુર ડકારમ મયુર પકારમ તળિતાતારમ વિસ્તારમ नहीं संभारम वेद अपारम नंद कुमारम निरख्याजी कह राधे प्यारी मैं बलिहारी गोकुल जावो गिरधारी रजी रे गोकुल जावो गिरधारी એકદમ મંદ મંદ વરસાદ વરસતો હતો લઈ ધીમે ધીમે વસુદેવ આવ્યા જ્યાં યમુનાના રસ્તે થઈ ગયો યમુનાથી છલાંગ મારે પરમાત્માએ પગ લંબાયો દેવતાઓ ગાંધર્વો નાગરો કિન્નરો જયજી પરમાત્માના દર્શન કરવા પરમાત્મા વસુદેવ ધીમે ધીમે ગયા ગોકુળની અંદર ખડકીને સ્પર્શ કર્યો અંદર ગયા ખડકી ખુલી ગઈ અહીંયા યશોદાજી નંદ બાબા સુતા હતા એ જોઈ અને ચરણ સ્પર્શ કર્યો જય આંખમાંથી આંસુ પડતા યશોદાજી કહ્યું મહારાજ વસુદેવ અત્યારે આવવાનું મધ્યરાત્રિએ કહ્યું મહારાજ મારા આજ પુત્રને મૂકવા તમારા આશ્રય આવ્યો છું એટલે એને બચાવો આજ લાજ રાખવા માટે એટલે લઈ અને હે મહારાજ તમારા આશ્રય મૂકવા આજ કંસ છે એના ઉત્પાતો છે એનો આઠમો કાળ છે એટલે બચાવવા માટે આવ્યો છું એટલે દયા કરી મારા દીકરાને રાખો એટલે દીકરાને લીધો નંદ બાબા જાગૃત થયા કેમ મહારાજ વસુદેવ કહ્યું આવી મુશ્કેલી એના કારણે દીકરો આપ્યો અને કહ્યું હે યશોદાજી બોલ્યા હે વસુદેવ તમે ખાલી જીશો તો તમને જીવવા નહીં દે એટલે આ દીકરીને લઈ જાઓ અહીંયા કહ્યું મહારાજ કાળનો કોળિયો બનાવવા શું કામ તમારા દીકરી નહીં મહારાજ આહિર કુળ અવની ઉપર જો હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કંસના હાથે કપાત અહીંયા દીકરી આહિર કુળના લઈ અને આપ્યા છે લઈ ધીમે 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 કહ્યું મહારાજ લાલાને સાચવજો ચિંતા નહીં કરો આમ કરી ધીમે ધીમે નીકળ્યા છે નીકળતાની સાથે ધીમે ધીમે એ મથુરામાં આવી 7 વાર ધીમે ધીમે બંધ થઈ ગયા અને બેડીઓને ખાઈ ગઈ ત્યારબાદ અંદર આવતા યશોદાજીએ દેવકીજીએ કહ્યું કે હે પ્રાણનાથ કેમ પાછું સંતાન લાવ્યા પગ જોઈ ગયા બહાર કહ્યું કે મહારાજ આ દીકરી છે યશોદા નંદ બાબાએ આપ્યા છે કારણ આપણા બંનેના પ્રાણ બચાવવા નિતર કંસને આપણને મારી નાખે એટલે આજ હે દેવકી આહિર કુળાવીની ઉપર જો હમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો કંસના હાથે કપાત આ કાર્ય હતું પણ આહિર કુળમાં લઈ જન્મ પરમાત્માએ લીલા કરી છે દીકરી આપ્યા આજે એની લાજ રાહ રાખીને વાત કરી એટલે દીકરો આપ્યો એને આપ્યો છે અને કહ્યું લાલો અરે આનંદમાં છે એને આપી અને આવતા રહ્યા છીએ એટલે સમજણ આપતા અહીંયા સવાર પડી એટલે તરત જ ખબર પડી ગઈ મહારાજ કંસ જાગ્રત થઈ સચિવોને કહ્યું કે હે મહારાજ તપાસ કરો તપાસ કર્યું તો બાળકનો જન્મ થયેલો હે વસુદેવ દેવકી લાવો સંતાન આમ કરી જ્યાં કહ્યું કે મહારાજ શું કામ દેવકી કહેવા લાગ્યા હે કંસ મહારાજ આજ આ એક અબળાને શા માટે મારો પારક્યાસ છે દીકરી અને એ તમારો કાળ શું કામ કરે ઘણું સમજાવ્યું અરે 8મો મારો કાળ છે એમ કરી પકડી અને જાવ ઊંચે પછાડી અને મારવાની તૈયારી કરે એટલે આકાશ માર્ગે નીકળે અને કહ્યું મહારાજ હે કંસ તારો 8મો કાળ ગોકુળમાં ઉછળ્યો છે તારે જેમ રહેવું એમ રહેજે આમ કરી નિર્ણય આપ્યો છે અને અહીંયા કંસ આજ ખ્યાલ ગયો હે ઉગ્રસેન મહારાજ
હે પિતાજી આ તમારા દગા છે અને આ કરનાર માત્ર તું આપ છો. આમ કરી વારંવાર એને કહેવા લાગ્યા. ન કહેવાના શબ્દો, આ બધું કાર્ય કરનાર આપ છે. આમ કરી નિર્ણય કર્યો. ઘણા ન બોલવાના શબ્દ ઉગ્રસેન મહારાજે કીધા અને અહીંયા સમયકાળ વીતતા ગોકુળની અંદર સવાર પડતા ગોકુળ સમાજને ખબર પડી ગઈ અને આજ દરેક વ્યક્તિ કહેવા માંડ્યા, યશોદાજી નંદ બાબાને ત્યાં આપણા માલિકને ત્યાં લાલો ભયો દીકરો આવ્યો છે, લાલો ભયો. આમ કરી અને આજ ગોકુળ સમાજ નાચવા લાગ્યું. દેવતાઓ દર્શન આવી જય જયકાર કરો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ. અહીંયા રોહિણી છે ને ત્યાં પણ એક બાળકનો જન્મ થયો અને એ બલરામજી તરીકે આ બંનેનો જન્મ થયો. અહીંયા ગોકુળની અંદર આનંદ થવા લાગ્યો. નંદ ગરયા નંદ ભયો જય કનૈયા લાલ. નંદ ગરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. નંદ ગરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. હાથે ઝૂલે ઘોડા ઝૂલે ઝૂલે રથ પાલકી. હાથી ઝૂલે ઘોડા ઝૂલે ઝૂલે રથ પાલકી. હાથે ઝૂલે ઘોડા ઝૂલે ઝૂલે રથ પાલકી. હાથી ઝૂલે ઘોડા ઝૂલે ઝૂલે રથ પાલકી. નંદ ગરયા નંદ ભયો જય કનૈયા લાલ કી. 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 હે મારે કૃષ્ણ જોયા ના ગણા કોડ હરિવર હાલો હે મારે કૃષ્ણ જોયા ના ગણા કોણ હરિવર હાલો ને. મારે કૃષ્ણ જોયા ના ગણા કોડ હરિવર હાલો ને. હે મારે કૃષ્ણ જોયા ના ગણા કોણ હરિવલે. મારે કૃષ્ણ જોયા ના ગણા કોડ હરિવર હાલો ને. હે મારે કૃષ્ણ જોયા ના ગણા કોણ હરિવર હાલો ને. ગુણ ગાયે ને રસ્યો મુજાત હરિવર હાલો ને. હે ગુણ ગાયે ને રસ્યો યુદાન હરિવર હાલો ને. આવી શરદ પૂનમની રાત હરિવર હાલો ને. હે આવી શરદ પૂનમની રાત હરિવર હાલો ને. ગુણ ગાયે ને રસ્યો મુજાત હરિવર હાલો ને. હે ગુણ ગાયે ને રસ્યો યુદાસ હર ચાલો ને. બેનો બેસી જાઓ બાપા, બેનો બેસી જાઓ.